હાલો તમને એક ડેમો આપું છું. તો અમે તૈયારી કરતા ઘરે જાય ને તો ઘરવાળા મોઢા બગાડી જાય કે ભાઈ કેમ અહીંયા આવો છો ઘરે, અને તમને ઘરે આમંત્રણ આપે છે કે હાલો ઘરે હાલો ઘરે, એ બંને સાથે રાખો થઈ જશે. ચલો ગાઈસ શરૂઆત કરીએ. ચલો પેલો ક્વેશ્ચન શું છે, તમને જાણ કરવામાં આવશે. સૌથી પહેલું તમારે ઓળખવાનું બે જ વસ્તુ ઓળખવાની, એક્ટિવ છે કે પેસિવ. ઓનલાઈન જોતા વિદ્યાર્થીઓ ઓડિયો અને વિડીયો કન્ફર્મ કરજો, પછી શરૂઆત કરીએ. ચલો તમને જાણ કરવામાં આવશે. એટલે કયો કાળ? ભવિષ્ય. ઓકે, હવે એમ બોલવાનું નહીં ભવિષ્ય ને વર્તમાન ને, પ્રોપર નું નામ લ્યો. કયો કાળ? આ તો ભવિષ્ય કાળ. જાણ કરનાર કોણ? યુ વિલ બી ઇન્ફોર્મડ. આવે યુ વિલ બી ઇન્ફોર્મડ. ચલો કેટલાનું સાચું કેટલાનું ખોટું? બી મુકતા ભૂલી ગયા ખોટું. કેટલાનું ખોટું? કેમ થયું? ભીતરી મુકતા ભૂલી ગયા તમારે? ઓકે ચલો નેક્સ્ટ. અ પર્સન, એક વ્યક્તિ, ખાલી જગ્યા કેન અન્ડરસ્ટેન્ડ. તમને ખબર છે કર્મ, જો આ વુમ હોય ને ત્યાં બાજુમાં કરતા હોવો જરૂરી છે. આઈ વી યુ ધે હી સી હોવું કમ્પલસરી છે. ડન છે. વોટ આગળ શું હોવું જોઈએ? એક્ઝેક્ટલી ક્રિયા છે. વિચ કોના માટે વપરાય? પ્રાણી અને નિર્જીવ માટે. તો જવાબમાં શું આવશે? વુમ. આમ ઓપ્શનને એલિમિનેટ કરતા શીખી જવાનું, તો તમને ફરક પડશે. ખબર પડી કે નહીં? આ સમસ્યા, સમસ્યા એટલે કે જે એટલે તો ઘણા વુ વુમ મૂક્યું છે. સમસ્યા એટલે પ્રોબ્લેમ્સ, કે જે એટલે વિચ. હવે એટલું ભૂલી જાઓ, તમને મદદ કરશે એટલે તમે કરશો કે તમને કરશે? તમને કરશે. ડન ને? તો આ કરતા થયું ને, તો કરતા પછી વિલ હેલ્પ યુ, આવું આવે ને મિત્રાજ છે. કેમ આવું થાય છે? ભૂલ ના ચાલે. પૂર્ણ ભવિષ્યકાળનું ઉદાહરણ આપો. મોટા ભાગે સાચા જ આપ્યા છે, કોઈ વાંધો નહીં. ચલો વી ખાલી જગ્યા ગુજરાતી યસ્ટરડે. યસ્ટરડે કયા કાળનો કીવર્ડ છે? સાદો ભૂતકાળનો. સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં સબ્જેક્ટ પ્લસ V2 ક્યાં છે? અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા છે નહીં. આ તમારો જવાબ થઈ ગયો. રેડી કે નહીં? શંકાને કોઈ સ્થાન? કિંજલબેન પૂછો, પૂછો. સ્ટેફિના બેન, કિંજલબેન પૂછો. કુણાલભાઈ પૂછો. કઈ ડાઉટ? શક્ય એટલે શું? V2. V2. યસ, we could understand. તમે એટલે યુ. રેડી? બોથ એટલે તો ઈચ અધર આવે, વન અનધર આવે, ઈચ અધર આવે કે એ અને સી બંને આવે? બે માટે શું આવે? તો ઘણાએ વન અનધર મૂક્યું છે, ઘણાએ આ મૂક્યું છે. તો જવાબમાં આવે સી. આવું કઈ સાંભળવું નથી? મેટ ફોર ઈચ અધર કે નહીં સાંભળ્યું? કુણાલભાઈ કેમ ભૂલ થાય છે? કે રિવિઝન કર્યા વગર આવી ગયા? તો પછી ભૂલ ના થવી જોઈએ. કિંજલબેન સાચું ખોટું? મયુરભાઈ બોથ. બોથ નો મતલબ બંને. ઓલ એટલે બધા થાય. રેડી? ચલો ધીસ ઇઝ અ કેટ. સર્વનામનો પ્રકાર જણાવો. ધીસ કેમ આવે? ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. તમને નામ યાદ નહીં હોય પણ ઈમાનદારી બતાવી મયુરભાઈએ. દર્શક વાચક સર્વનામ લખ્યું છે ગુજરાતીમાં. લખ્યું છે ને? દર્શક વાચક. એમ ગુજરાતી તો ગુજરાતી, ઇટ ડઝન્ટ મેટર. રાઈટ? બાળકો શાળામાં મદદ કરી રહ્યા હતા. રહ્યા હતા એટલે કયો કાળ? પૂર્ણ ભૂતકાળ. બાળકો, બાળકો ને નથી. એક્ટિવ જ આવશે કે નહીં? સોરી, ચાલુ ભૂતકાળ આવશે. હતા એટલે ભૂતકાળ ને રહ્યા એટલે ચાલુ. ચાલુ ભૂતકાળ. વોઝ ધ પ્લસ આઈએનજી. ચિલ્ડ્રન વર હેલ્પિંગ ઇન સ્કૂલ. ચલો પૂછો કઈ પણ ડાઉટ. ઓકે રેડી છે? ચલો પર્સન માટે શું વપરાય? એક હુ વપરાય.
એક વુમે વપરાય અને એક ધેટ પણ વાપરાય, વિચ આવશે નહીં, નીકળી ગયું. ચલો હવે ઓનલી શબ્દ છે એટલે હુ પણ ના આવે, વુમ પણ ના આવે, ના આવે ધેટ. ચલો કઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. એટલે મિત્રાજસિંહ, પ્રયાગરાજસિંહ પૂછો. આ કેટલાનું સાચું છે? બધાના? સરસ. મેં તમને ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન શીખવાડી દીધું કે બાકી છે? બાકી છે ને, એટલા નહીં આવડતું હોય. પણ ઈચ ઓફ બોયઝ, બોયઝ ઈચ અને એવરી પછી નામ હોય ને એ બહુવચનમાં આવે, પણ એને તમારે સમજવાનું એક વચનમાં, તો જવાબમાં આવે ઇઝ. ડન? ઇઝ આવશે. બાકી છે તો તમારે આવડી જશે, પણ જે જો છોકરાઓ ઓનલાઈન જોઈ છે, જેને આ વિડીયો રેકોર્ડેડમાં મળશે, એ એમને ખબર છે. પણ પ્રોનાઉનમાં આ કયો પ્રોનાઉન છે? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન, વિભાગવાચક સર્વનામ. એ રીતે પૂર્ણ ભવિષ્યકાળનું પેસિવનું ઉદાહરણ આપો. પૂર્ણ ભવિષ્યકાળનું પેસિવનું ઉદાહરણ આપો. પોતપોતાના ઉદાહરણ બોલો ખાલી ઇંગ્લિશમાં. નેક્સ્ટ. નેક્સ્ટ. I have been by. કર્મ આગળ લેવું પડે ને. હા, ખોટું છે તમારું. અને એપલ આગળ આવે. વાક્ય રચના જ ખોટી. ઓબ્જેક્ટ જ આગળ આવે ને, એટલે વાક્ય રચના ખોટી. નેક્સ્ટ. Roads will have been cleaned. Next. 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 They will have been appointed. Okay, good. Chalo, now we will see another question. English is good, which will help. અંગ્રેજી સરસ છે, સારું છે, કે જે મદદ કરશે. કે જેને મદદ કરશે એવું નહીં આવે, કે જે મદદ કરશે, કે જે એક્ઝેક્ટલી આવવું જોઈએ. પીપલ હુ ડુ નોટ કમ, લોકો કે જે, આ બધાનું ખોટું છે. જાગૃતિબેન, આનો મતલબ શું થાય? ડુ નોટ કમ. આવ છે, ભવિષ્ય છે, આવ્યા ભૂતકાળ છે, લ ભૂતકાળ છે, આવવાના, નો, ની, નું, ના, ગોઈંગ ટુ છે. સાદો વર્તમાનમાં નકારમાં શું આવે? આવે છે તો નકાર શું થાય? આવતા. તો એમ થાય, લોકો કે જે આવતા નથી એમને સજા કરવામાં આવશે. બધાએ આવવાના નથી ને આવ્યા નથી ને એવું બધું લખો છો. લોકો કે જે આવતા નથી એમને સજા કરવામાં આવશે. તમને ખબર છે ને અહીંયા એક હિડન શબ્દ હોય, એમને ને તેમને. રેડી? આવ્યા કેમ થઈ ગયું? ભૂતકાળ કેમ કરો છો? ફરીથી બોલું છું, લોકો કે જે આવતા નથી. બાકી આવ્યા હોય ને તો ડીડ આવવું જોઈએ. એમને, એમને તેમને કોઈ પણ ચાલે, સજા કરવામાં આવશે. ક્લિયર? આ તો અડધા ગામનું ખોટું છે. તમે 11 વાગે આવો છો, છે છું છા કયો કાળ થાય કિંજલબેન? ફર્સ્ટ વાળો. તો તમે આવો છો એટલે યુ કમ થાય. 11 વાગે એટલે at 11 o'clock આવું આવે. પણ એટલે તમે સમજીને લખી શકો છો. ઈ ને કયું સ્વીટ? હા, તો અહીંયા એવું આવે, હેવિંગ અંડરસ્ટુડ શકો એટલે યુ કેન કમ. આવું આવે. તમારું હેવિંગ નહીં હોય, બીજું ક્યાંક અન્ડરસ્ટેન્ડ હશે, તો છેલ્લું ખોટું હશે. તો આગળનું ઓકે લખી નાખો. સાચું. રેડી? તો ચિલ્ડ્રન છે, જો આગળ વધીએ, લખી નાખો. ચલો, અહીંયા 11 વાગ્યા થી હોય ને તો ચોથા નંબરનો કાર્ડ આવે. અહીંયા થી શબ્દ નથી એટલે ચોથા નંબરનો કાર્ડ નહીં આવે. રેડી? ઘણા ચોથા નંબરનો કાર્ડનો યુઝ કર્યો હશે. ચિલ્ડ્રન છે એટલે વીચ તો આવશે નહીં. રેડી? વુ, તમને ખબર છે કે વુ પછી ડાયરેક્ટ ક્રિયા હોવી જોઈએ, છે? જવાબ નીકળી ગયો. પછી વુમ પછી કરતા હોવો જોઈએ, પણ કરતા છે, પણ જો
ચિલ્ડ્રન કે જેના અથવા કે જેને માતા પિતા ખુશી છે એવું સેટ નથી થતું. ચિલ્ડ્રન કે જેને માતા પિતા ખુશી છે, પણ એવું ના થાય. ચિલ્ડ્રન એટલે કે બાળકો કે જેના માતા પિતા કે જેના, તો સંબંધ દર્શાવવામાં મિનિંગ થાય છે વુસ. અને વિચ નું સ્પેલિંગ મિત્રાજી બહુ ખોટો પડે. એ વિચ નો મતલબ ચુડેલ થાય. ક્લિયર કે નહીં? એ વચ્ચે ચુડેલ ચુડેલ કેમ કરો છો? રેડી? આગળ વધીએ. કુણાલભાઈ આનો જવાબ બોલો. આ એકમાત્ર પેન કે જે સારી છે. ના, કુણાલભાઈ એક જ છે. તો કેમ અલગ અલગ મૂકો છો? ઓકે, હું મૂક્યું છે આમાં. તો ખોટું છે. His is only a pen is good. આમ જોયું તો અહીંયા which આવે, પણ only શબ્દ છે એટલે મૂકવાનું that. ખોટું પડે. રેડી? પ્રોનાઉન શીખી ગયા? પૂછો. હવે મને એવું લાગે કે તમારી ટેસ્ટ વીકમાં 2 વાર લેવી પડશે, ત્યારે તમે મહેનત કરશો, બાકી પડ્યા જશો સાથે સાથે સાથે. સાદા ભવિષ્યકાળના પ્રશ્નનું ઉદાહરણ આપો. આ તો ભૂતકાળ છે ને, આ ભવિષ્ય કરી નાખ્યું એવું છે ને. તો ભૂતકાળનું એ પોતે ડીડ વાળું આવે અને ભવિષ્ય હોયનું તો વિલ આવે. શું થાય? ડીડ આઈ નેક્સ્ટ. ડીડ યુ કમ નેક્સ્ટ. બધા સાચો છે. વિચ નું ઉદાહરણ આપો. વિચ નું ઉદાહરણ આપો કૃણાલભાઈ. નેક્સ્ટ. બીજા કોઈ આપ્યો હોય? નેક્સ્ટ. હેલ્પ ટુ રાઇટ. નેક્સ્ટ. વિચ હેલ્પ્સ. અંગ્રેજીના બાળકો વિચ હેલ્પ્સ. ઓર યસ. નેક્સ્ટ. વિચ નેમ ઇઝ ગુડ. નેક્સ્ટ. કોઈ પણ આપી દો. ઓનલાઈન જોતા વિદ્યાર્થીઓ, તમે જાતે કંઈ ઉદાહરણ આપ્યું હોય તો મને તમે વોટ્સઅપ કરી શકો છો. ચલો. શું તમે રવિવારે અહીંયા હતા? શું થાય અંગ્રેજી? કયો કાર્ડ? હાથ ના કરો. જ્યાં ડાઉટ હોય પૂછી લ્યો. આ તો અહીંયા કોઈ ક્રિયા દેખાય તમને? અહીંયા ક્રિયા હતા કોઈ? નહીં. તો વાક્ય થઈ ગયું બેઝિક. બેઝિકમાં વિચ વર યુ હિયર વાર તહેવાર તારીખ ઓન સન્ડે. આવું આવે. હેડે ના આવે, વુડે ના આવે, ડીડે ના આવે. ડીડ પછી V1 તો જોઈએ ને, પણ અહીંયા કોઈ V1 નથી. રેડી? હું એટલે હતો, વાંચી રહ્યો હતો એટલે વોઝ રીડિંગ. માત્ર એટલે 7 વાગે એટલે માં એટલે ક્લાસ એટલે રવિવારની આગળ સન્ડે એટલે દિવાળી પર એટલે આ બની ગયું. ચલો જોઈ લો, ચેક કરો. ચલો કોની ભૂલ છે મને ખાલી કહી દો. ક્યાં ભૂલ કરી? ચલો પછી કેવી ભૂલ થાય? હેડ કેમ લખ્યું? કાર્ડ તોડ આવ્યું 7 વાગ્યાથી, તો એ હેડ વાળો કાર્ડ આવે. ચોથા અને 8મા નંબરના કાર્ડની ઓળખ શું છે? થી. યસ મિત્રજી, કઈ વાંધો નહીં. ટુમોરો એટ ધીસ ટાઈમ. ટુમોરો કયો કાર્ડ? અને એટ ધીસ ટાઈમ બંને ભેગા હોય તો ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. તો આન્સર ઇઝ વિલ બી પ્લસ આઈએનજી. શિલ્પાબેન પૂછો કઈ ડાઉટ? ટુ હેવ ના રૂપનું ઉદાહરણ આપો. આમાં ઘણા ભગા વાયરા છે. ચલો પોતપોતાના બોલો. આઈ હેવ અ ફોન. નેક્સ્ટ. આઈ હેવ અ પેન. નેક્સ્ટ. નેક્સ્ટ. ઓકે. નેક્સ્ટ. નેક્સ્ટ. ઇન. ઓકે. નેક્સ્ટ. ઓકે. જો ભૂલી ગયા. રેડી? આમાં હેવેસ ના આપો. પાસે છે, પાસે હતું અને પાસે હશે. આનું ગુજરાતી શું થાય? કુણાલભાઈ બોલો.
પેપર નથી, પીએમ છે. અમારે એવું છે, આગળ પાછળ થઈ ગયું તમારે? એક ભૂલાઈ ગયો છે. આ આપ્યું છે કે નથી આપ્યું? આ 25મું છે ને, અને ઉપર 24મું કયું છે? સાદા વર્તમાન કાળનું બેબી. બોલી જાઓ પોતપોતાના. ધ બુક ઇઝ V3 કરો, રિટર્ન. હા. નેક્સ્ટ. 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 હા હા છે. પછી પેસિવ બનાવવાનું હતું, એ તો નોર્મલ વાક્ય થઈ ગયું. નેક્સ્ટ. 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 ચલો આગળ વધીએ. પીએમ વિઝિટેડ વેન આઈ વોઝ એટ હોમ. વડાપ્રધાને મુલાકાત લીધી જ્યારે હું ઘરે હતો. આનું ખોટું છે, કોનું ખોટું છે ખબર નથી, પણ ઘણા આવ્યા એવું લખ્યું. મોદી આવ્યા. આવ્યા નહીં, જ્યારે વડાપ્રધાને મુલાકાત લીધી ત્યારે હું ઘરે હતો એવું આવે. જ્યારે ત્યારે નહીં, વેન હોય ત્યાં જ્યારે આવે. ચલો આપણે લોકોને કદાચ મદદ કરશું. કદાચ એટલે મે. વી મે હેલ્પ ધ પીપલ. વી મે હેલ્પ પીપલ અથવા ધ પીપલ. આમાં ઘણાની ભૂલ છે. પ્રાણીઓ એટલે એનિમલ. કે જે એટલે ઘણા ભૂલ કરી ગઈ. ઘણા વુ મૂક્યું. તમે મદદ કરો છો, કયો કાર્ડ? યુ હેલ્પ. એ એટલે કોણ? આ પ્રાણીઓ ને બહુવચન છે ને, એટલે આર સિક. રેડી? એનિમલ્સ વિચ યુ હેલ્પ આર સિક. સાદા વર્તમાનનું એક પેશીનું ઉદાહરણ આપો, હતું જ ને? બરોબર. વડાપ્રધાને સરકારમાં 150 દિવસ પૂરા કર્યા હતા, કયો કાળ? પૂર્ણ ભૂતકાળ. પીએમ હેડ finished or completed 150 days in government. હું ભણાવી રહ્યો છું. હા, હું પેલા એવું છે તો અહીંયા આનો જવાબ પ્રમાણે આઈ એમ શું આવે? ટીચિંગ. અને ભણાવવા માટે કોઈક વિદ્યાર્થીએ લર્ન ટ મૂક્યું છે. ખબર નથી કોને મૂક્યું, પણ કોઈકે મૂક્યું છે. હા, તો એ પ્રમાણે જવાબ આઈ ટીચે ચાલશે અને આઈ હેવ ટોટ એ પણ ચાલશે. પણ કોકે લર્ન ટ મૂક્યું છે અથવા આઈ હેવ ટીચ મૂક્યું. ડન મિત્રાજી, શું મૂક્યું? સમજ છો? હું ક્યાં આવી શકું? ક્યાં એટલે વેર. હું આવી શકું એટલે આઈ કેન કમ. અને પ્રશ્નાર્થમાં કેન આઈ કમ? વેર કેન આઈ કમ? રેડી કે નહીં? તમે કઈ રીતે એટલે શું થાય મિત્રાજી? શું મિસ મેથડ? હાવ થાય. હાઉ વિલ યુ રીડ? શક્ય છે, તો હાઉ કુડ યુ રીડ? આ રીતે જવાબ આવે. હે શું કરી દીધું? ચલો પૂછો કઈ પણ ડાઉટ હોય બિંદાસ પૂછો. કેટલા થયા? 31 થયા ને. 31 માં કેટલા સાચા ખોટા ગણો? કેટલા સાચા? 23 સાચા. ચલો પછી 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 પ્રયાગરાજ.
કેમ મિત્રાજી 18 માં પહોંચી ગયા? પણ ગજની જેવું કેમ કરો છો? રિવિઝન કરે તો જ આવડે. એ રીતે શીખો કે એમને મેં આવડે. બંધારણ કેટલા સમય પહેલા વાંચ્યું? ઘણો સમય થઈ ગયો છે કે નહીં? ઓલમોસ્ટ તોય આવડતું જ હશે. પણ એટલી બધી ભૂલ નહીં પડે કેમ કે તમે એટલો એ પ્રકારનો એમાં ઇન્ટરેસ્ટ રાખ્યો છે, તો એવો જ ઇન્ટરેસ્ટ આમાંય રાખો. હે ડેઈલી એ શું છે? તમારી મારી જર્ની એવી ને ડેડિકેશન વાળી જર્ની છે. ડેડિકેશન રાખવું પડે, સેલ્ફ ડિસિપ્લિન રાખવું પડે, ત્યારે થાય. બાકી યુટ્યુબમાં વિડીયો જોઈને તમે આવો કે હવે અબકી બાર નોકરી આવી જાય કે નહીં? તમારી પાછળ એક સ્ટોરી છે એને બહાર આવવા દો, છે કે નહીં? માણસના જીવનની પાછળ એક સ્ટોરી હોય કે ન હોય? કે નથી? બધાના જીવનમાં એની પાછળ એક સ્ટોરી હોય અને સ્ટોરીને બહાર આવવું હોય, પણ તમે એને છુપાવીને રાખો. અને ક્લાસ 3 બન્યા પછી કઈ સ્ટોરી ન કહેવાની હોય. એ અધિકારી બનશો, ક્લાસ 1 2 બનશો ને પછી સ્ટોરી તમારી લોકો સાંભળે. સમજાણું કે નહીં? તો એવું કંઈક બને કરો. ખોટી વાત છે. અનિલભાઈના હમણાં જ એમના મધર એક્સપાયર થઈ ગયા, પણ છતાં એમને ઓછી રજામાં સારું એવું શીખી ગયા. હમણાં જે લગભગ 2 મહિના પૂરા નથી અહીંથી. હા તો એ છે માણસ તો એટલું ફોકસ કરે છે, કેમ કે ભવિષ્ય હશે ને તો જિંદગી સારી જશે. સમય સમયે જો તમારી જરૂરિયાત પૂરી ના થાય ને તો તમારા સ્વભાવમાં ચેન્જ આવે, ખબર છે? એટલે એ રીતનું તમે પ્રિપેર રહ્યો ભવિષ્ય માટે, તો ભવિષ્ય કામનું. એક કહેવત છે કે અભાવે સ્વભાવ બદલાય. જીવનમાં અભાવ આવશે ને તો સ્વભાવ બદલાશે. એવું નહીં કરવાનું. એ પહેલા એક સારું એવું કવર કરી લો. ચલો રેડી? ઘણા લોકો મને યાદ કરે છે. યાદ કરવું એટલે શું થાય? આ કોણે રિમેમ્બર શીખાડ્યું તમને? જિંદગીમાં કોઈ દી મિસ યુ બોલે જ નથી, તો પછી યાર કેમ યાદ કરો છો? મેની પીપલ મિસ મી. બસ પતી ગયો. ઓકે, મેમરાઇઝ ને કંઈક નવું નવું લખ્યું છે, ખબર નથી. મેમરાઇઝ ને હા, આ મિસ શબ્દ બોલતા જ હોય. આદા વર્તમાનમાં એમિઝન ના આવે ને. ચલો રેડી? કઈ ગોખેલું જ્ઞાન હતું એવું હતું કઈ? એટલે એક બેન્ચમાં વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ યાદ કરવું એટલે શું? તો કે ડાયરેક્ટ મિસ યુ. એટલે અમુક હે ને વર્ડ ગોખેલા વર્ડ હોય કે એકચ્યુઅલી એનો મીનિંગ ખબર ના હોય. એટલે એવું નહીં કરવાનું. રિયલમાં તમે બધી વસ્તુને સમજો. હું તમને પૂછીને જવાબ આપીશ. ઈ ને કયું સ્વીટ? Having plus V3. Having asked, I will answer you. અથવા આવું લખવું ને તો આ લખાય. Will give answer to you. અથવા will give you answer. આ રીતે. તમે ટુ મુકતા ભૂલી ગયા હતા. હું જાતે જ પાસ થઈશ. જાતે જ કયો સર્વનામ છે? માય સેલ્ફ ક્યાં આવશે? આઈ પછી તો ઘણાનું ખોટું છે. આઈ માય સેલ્ફ પાસ્ડ, સોરી પાસ થઈશ ને, વિલ પાસ. આ રીતે ખબર પડી ગાઈસ? ના ચાલે. જાતે જ માટે તમને મેં સર્વનામ શીખાડો કયો? એમ્ફેટિક પ્રોનાઉન વિચ ઇઝ યુઝડ beside subject. સબ્જેક્ટની બાજુમાં જ વાપરવામાં આવે. એ સર્વનામનો મેં તમને એ તો મારી જાતને પાસ કરીશ એવું થાય. મીનિંગ ચેન્જ થઈ ગયો. ચલો હવે કોઈ ડાઉટ છે ને આગળ? કયું છે? કયું પૂછા? 35મું આપણે આપણી જાતને બચાવવી જોઈએ. તો વી શુડ સેવ. વી છે એટલે આવર સેલ્વ્સ આવે. શું આવે? આવર સેલ્વ્સ. વી શુડ સેવ આવર સેલ્વ્સ. હું લખું છું ગાઈસ જવાબ 35માંનો. ચાલે રક્ષણ આપવું ચાલે.
35 છે વી શુડ સેવ આવર સેલ્સ. અહીંયા વી છે ને તો વી માટે કઈ જાત વપરાય? આવર સેલ્સ. આ જવાબ આવે. 36મો છે શું આપણી પાસે ઘણી સમસ્યા હતી? 36માં પાસે હતી એટલે હેડ, પ્રશ્નાર્થમાં આગળ ડીડ આવે. ડીડ વી હેવ મેની પ્રોબ્લેમ્સ? આ રીતે. અંતે મારે સાચું સ્વીકારવું પડ્યું. પડ્યું એટલે મિત્ર ભૂલી ગયા. અંતે એટલે શું થાય? ફાઇનલી કયો, ઇવેન્ચ્યુઅલી કયો, બધું ચાલે. અને મારે સ્વીકારવું પડ્યું. આઈ મારે છે ને આઈ હેડ ટુ એક્સેપ્ટ. આવું આવે. હેડ ટુ વાળું સ્વીટ છે. બળજબરી પૂર્વક વાળું સ્વીટ શીખી ગયા ને. પડે છે, પડ્યું ને પડશે ને મારે વાંચવું પડશે ને. બાકી છે કોઈને? બાકી છે ને તો ત્યાં ઉદડી કરી નાખો, સ્ટાર કરી નાખો, હું તમને શીખવાડી દઈશ. કરી નાખો, તમારું જ છે. રેડી? 36માં અંતને કહેવાય ફાઇનલી, ઇવેન્ચ્યુઅલી, એટ ધ એન્ડ, એટ ધ લાસ્ટ, કંઈ પણ કહી શકો. 38માં તમે કેમ સમજવા તૈયાર નથી? તમે તૈયાર છો ને અંગ્રેજીમાં શું કહેવાય? નહીં, ખાલી હું પૂછું એટલું. તમે તૈયાર છો? યુ આર રેડી? યુ આર રેડી નો પ્રશ્નાર્થ. આર યુ નથી ને તો આર યુ, વાય આર યુ નોટ રેડી ટુ અન્ડરસ્ટેન્ડ? વાય, વાય શા માટે એટલે વાય, પછી વાય આર યુ નોટ રેડી ટુ અન્ડરસ્ટેન્ડ? શા માટે ને કેમ બધું એક જ. વાય, વાય આર યુ નોટ રેડી ટુ અન્ડરસ્ટેન્ડ? ડન. 39માં છે દિવાળી ઉજવવામાં આવશે. દિવાળી વિલ બી સેલિબ્રેટેડ. આવશે એટલે સાદો ભવિષ્યકાળ. કોણ ઉજવશે? વી ડોન્ટ નો. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ પેસિવ વોઇસ. પતિ ક્યાંક છે નહીં? 40માં ને સરકારને કામ કરવું પડે છે. પાછું બળજબરી વાળું સ્વીટ. પડે છે એટલે હેવ ટુ, હેઝ ટુ. ગવર્મેન્ટ હેઝ ટુ વર્ક. બાકી છે તો કોઈ વાંધો નહીં. બાકી જેને થઈ ગયા એને આવડવું જોઈએ. મિત્રાજી હે એ ચાલે. પૂછો, છે કોઈ ડાઉટ? એક પુસ્તક, અ બુક, કે જે એટલે વિચ, બાળકનું ભવિષ્ય બનાવી શકે. કોણ? બુક. હા તો બુકની જ વાત થાય ને તો ડાયરેક્ટ વિચની બાજુમાં મૂકવાનું. કેન, વિચ કેન મેક ચિલ્ડ્રન્સ ફ્યુચર. ચાલે ચાલે. ના હું આવું વિચારતો નથી. નો આઈ ડુ નોટ થિંક સો. આવું અંગ્રેજીમાં સો કહેવાય. શું કહેવાય? આવું એટલે શું થાય? તો હું આવું બોલીશ એટલે જોરથી બોલો. બોલીશ. તમે આવું બોલી રહ્યા છો. યુ આર સ્પીકિંગ સો. તમે આવું બોલી શકો. આખું જોરથી કેમ કોન્ફિડન્ટ બોલો ભાઈ. નિજલબેન બોલો. હું છું, તમે છો. તમે બોલશો. યુ તમે બોલશો. શું તમે બોલશો? હું બોલી શકું. તમે છો. તમે નથી. શું તમે છો? કેમ તો કેસેટ ચોટી જાય. એવું ના ચાલે. લોડ આપો ભાઈ. એ તો આના જેવું થાય. ના હું આવું વિચારતો નથી. 42માં 42 આઈ ડુ નોટ થિંક સો. આઈ ડુ નોટ થિંક સો અને ના છે એટલે નો. નો આઈ ડુ નોટ થિંક સો. ક્લિયર? ઘણા લોકો હતા. ધેર વર મેની પીપલ. અહીંયા ધેર નો યુઝ થાય. 43માં ઓકે. 43માં સોરી. હા એટલે યસ, વાત બરાબર છે. ધીસ ઇઝ ટ્રુ. ધીસ ઇઝ રાઈટ ચાલે. ધીસ ટોક ઇઝ રાઈટ એ પણ ચાલે. ડન. 44માં મેં સમજવાનો પ્રયત્ન કર્યો. યધઈ સાદો ભૂતકાળ. આઈ ટ્રાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ. આઈ ટ્રાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ. એફર્ટ્સ શબ્દ નહીં આવો. એફર્ટ્સ અલગ છે. એફર્ટ્સ એ નામ તરીકે વધારે યુઝ થાય. આઈ એમ ગિવિંગ માય એફર્ટ્સ.
અને એટલે એન્ડ ઘણા લોકો પ્રયત્ન કરતા, ત એટલે વુડ, મેની પીપલ વુડ ટ્રાય, એન્ડ મેની પીપલ વુડ ટ્રાય. થાય કા સોનાલીબેન? બેસો 2 મિનિટ હમણાં પતી જશે. ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. There were many people and many people would try. There were many people and many people would try. ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. ગુજરાત was established. ગુજરાત was જોડે ગુજરાત state or ગુજરાત was established. મારો જન્મ પોરબંદરમાં થયો. આ વાક્ય કોકનું ખોટું છે? કોનું વાક્ય ખોટું છે? બીજા કોઈનું ખોટું છે? I was born. હા, I was born. મહાત્મા મંદિર અહીંયા આવેલું છે. મેં તમને એક સ્વીટ આપ્યું હતું ગ્રેવીમાં. સિચ્યુએટેડ લોકેટેડ કોકે હેઝ મૂક્યું છે, હવે કોણે મૂક્યું ખબર નથી. હિયર ગ્રેવી યાદ રાખો, કાંઈ પણ વસ્તુ આવેલી હોય તો ઇઝ લોકેટેડ ઓર મહાત્મા ટેમ્પલ ઇઝ સિચ્યુએટેડ ઓર લોકેટેડ હિયર. ના, મને તમારામાં દેખાતું નથી. નો આઈ ડોન્ટ સી ઇન યુ. નો આઈ ડોન્ટ સી ઇન યુ. તમારામાં એટલે ઇન યુ. આપણે એમ કહેવાય મને તારામાં ગુણ નથી દેખાતો. આ જ વસ્તુ, આઈ ડોન્ટ સી ધીસ ઇન યુ. તો જો હું પાસ થઈશ શું થાય? લુક ઓર સી, જે મૂકવું હોય. સી આઈ શેલ પાસ, આઈ વિલ પાસ. પતી ગયું ને? ચલો ટોટલ મારો. ના ચાલે. ચલો ઓનલાઈન જોતા વિદ્યાર્થીઓ પૂછો કાંઈ પણ ડાઉટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિધિ બંધ કર.